છે અને જો આપણે ધોરિયાની અંદર ડોલની અંદર પણ મૂકી દીધું છે અને આગળ ગોળ ઉગાડવાનો છે તો ભેગો ભેગ ગોળ પણ નાખી જાય અને આપણે ઘઉંની અંદર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જો ભાગ પુરાઈ જાય છે હવે ત્યારે રાખે જઈ ભાગવા થાય ચાલો ભાગ્યા તા ભાગ્યા બધાયનું લઈ લીધું હા તૈણીનું ભાગ લઈને હાલો આજ તો તૈણી આખો દી જાય છે તમારું હું નીંદવાનું શું કામકાજ છે? મારે ધાણા મેથી વાવ્યા છે પસાટેમાં શેરથી લઈ લઉં ને પછી ઉપાધિ જ નહીં એમાં ખડની દવા મારી દીધી બીજામાં તો એ તો ઉપાધિ નથી આની ઉપાધિ છે હવે. મમ્મી જો જઈશ પસાટે બહુ ખડકે ને ચાલો આપણે પણ આપણે કામે મળી જઈએ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવા રાખી શુભેચ્છા આપું છું. સવારના 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાઈ ધોઈને પણ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આ જો અત્યારમાં શું કરતે ને ખબર નથી પડતી અને ઝાકર આવી એ તો ઝાકર જ છે કા કેટલી કાંઈ નક્કી નથી. કેવું અંધી જેવું હમણાં તો 2 દિવસ ત્યાં થઈ ગયું છે અંધી જેવું અને મમ્મીની જવાનું હે આંધી હું તો કહું અંધી. ચાલો તો મમ્મીની જવાના નીંદવા એને હવે ત્યાં થોડું ચણામાં ને એવું નીંદવાનું છે ને એને ભાત રેડી કરી લીધું છે કમ્પ્લીટ બધું થઈ ગયું છે. દુકાનમાં અત્યારમાં શું કરે છે? બોલી નથી શકતા અત્યારમાં જોઈ જય શ્રી કૃષ્ણ. અત્યારમાં શ્રીખંડ કાઢ નાખ્યું નાકમાંથી ઉડી ગઈ હવારમાં હે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે તો આપણે શું છે કે સવારમાં રેડી થઈ ગઈ ગાડી શીખી ગઈ છે તો હું ઘી કાઢી નાખ્યું નાકમાંથી અત્યારે તો એને આપણે જવાનું છે આજે પણ દવા છાંટવા. કાલે દવા છાંટવા ગયા હતા ને તો આજે પણ દવા છાંટવા જવાનું છે વાડીએ. કારણ કે કાયમી થોડી દવા છટાઈશ એવું છે. તો ચાલો આપણે પણ હે ને ઉડી ગોતી અત્યારે કેમ કે ગૌમૂત્ર વાળો કોટ તો ભરાઈ જાય પછી પહેરવાનું દક થાય સુકાય નહીં. આ ધાબળ જેવું થઈ ગયું છે ને હવે સુકાય નહીં પછી તો અત્યારે મેં આમાંથી ઉડી ગોતી દે ઉડીને પહેરીને જાય પછી ગરસ હટામાં ઘી ઘાટું કાઢી નાખ્યું. બાપ દીકરી બે રેડી થઈ ગયા છે. બીજા બેને જો રાતે આવી જતો આવી શરદી તો કોઈ દી નથી. તમારે તો નીંદર છે ને ફૂલ હતી. 11:30 વાગે ઉઠી ગઈ હતી રોય ઘડીક વાર પછી કચકચ કરી પછી તમે ઉઠ્યા 12 વાગે પછી 2-2:30 વાગે હરખાય તો હુતી આમાં મામા ખીજાણી રોય હરખું નાક બંધ થઈ ગયું ને બોલે નહીં પાછી રોવે એવું અટાણા તો હુવા દીધી ઘડીક હુવા દે પછી સ્કૂલે મોકલી દે ને. ચાલો આપણા માટે ઉડી ગોતી દે આપણે ભગવાન ફેરીને મેલ તાણી ચાલી મને ભાગ્ય વાળીએ બ્લુ કલરની દઈ દે એટલે હે ને ટેન્શન જ નહીં. ચાલો જો આપણા માટે પણ હોળી આવી ગઈ. ચાલો આપણે પણ કચરો કાઢી લઈએ. કચરો કરતા અહીંયા પૂઈ ગયા હતા તો આ કંઈક ગોતતા હતા તેને ગોતી દીધી. હવે એ હમણાં પહેરી લે. ગૌમૂત્ર હવે એટલી વાસ આવે કે વાત પૂછવામાં ગૌમૂત્ર ને ખાટી સાઈઝની એટલી વાસ આવે છે. પાસેથી નીકળે ને તો જમવા બપોર આવ્યા ને પહેલાં હું નાહી લ્યો પછી અમારે જમવા બેસું કેમ કે વાઇસ જ એટલી આવે છે ગૌમૂત્રની કેમ કે એની તો આવે જ ગૌમૂત્ર ગમે ને જો ત્રીજે પાડો હોય પડ્યું હોય તો વાઇસ એટલી આવે. તો એ અત્યારે તેમાં રેડી થવા માંડ્યા છે. મમ્મી પણ રેડી થવા માંડ્યા છે. બધા હમણાં હવન કામે વહી જાય પછી આપણે હવન કામ આપણે વર્ગી જવું બધું કપડાં ને બધું હે અને ઠંડીનો માહોલ પણ એટલો બધો છે. કોઈ એમ કહેશે કે વરસાદની આગાહી ને એવું બધું છે. અને બીજા એક સમાચાર એવા છે કે 5મા ને 8મા ધોરણમાં આવે ને નપાસ કરાશે ને એમ કે નપાસ થાય ને એને પાછી ટ્રાય 2 મહિના પછી દેવાની એવું બધું છે. તો જોયો હવે હાઈકોર્ટથી કેવો ઓર્ડર હોય કેમ કે તમે સમાચારમાં સાંભળો કે નહીં કેમ કે ન્યૂઝમાં બધે આવતું હોય કે 5મા ધોરણવાળાને 8મા ધોરણવાળા નપાસ થાય ને પાછી ટ્રાય એમાં દેવાની 2 મહિના પછી એવું બધું છે. તો ચાલો કપડાં તો એક પછી એક બધા તગારામ ઢગલો થવા જ માંડ્યો છે તો પછી ધોઈ નાખીએ. જો 9 થઈ ગયા 9 વાગે ભણવા જઈશે દીજા. ચાલો આજનું પત્તું દીજા બેન તોડે છે ખેંચી લે સરસ મજાનું. જો એકાદશી વ્રત પ્રભુની પ્રાપ્તિ માટે જરૂરી છે. જો કૃષ્ણ કાલે ચાલો હવે હાલો જય શ્રી કૃષ્ણ. ત્યાં ક્યાં જશો? એવું છે. ચાલો દીજા રેડી થઈ ગઈ છે. જાઓ સ્કૂલ બેગ નહીં જોતી કપડાનો ઢગલો પડ્યો એ પણ આપણે ધોવા માંડીએ. જોતી છે જો મમ્મીની અહીંલા બધી ગાડીએ હાલે ગોળ ન ભૂલતા લેવાનો લઈ લીધો.
હાલો મમ્મી ને પપ્પા બધા ભાઈ ગયા ટાટા લ્યો આપણે આ દવાનો છંટકાવ દવાનો પાણી ભેગું પાવાનું ચાલુ કરી દીધું છે એન પી અને કે અને સેટ પર છે અને જો આપણે ધોધોરિયાની અંદર ડોલની અંદર પણ મૂકી દીધું છે અને આગળ ગોળ ઉગાડવાનો છે તો ભેગા ભેગ ગોળ પણ નાખી જાય અને આપણે ઘઉંની અંદર પાવાનું પણ ચાલુ કરી દીધું છે વ્યવસ્થિત રીતથી. પપ્પા ગયા છે આમથી પાવડો લેવા તે આવે ત્યાં સુધીમાં તો આપણે આપણો એ બધું કમ્પ્લીટ કરીને દવાનું પંપ પણ જો આપણો સાથે ભેગો જ છે એવું છે તો આપણે ચાલો વર્ગી જાય આગળ દવા છાંટો. પપ્પા આવી જાય એટલે એમાંથી આપણે બાજુની વાડીએથી ડોલ લઈ આવી અને એમાં ગોળ ઓગાડીને પછી ગોળ પણ ચાલુ કરી દઈએ. મમ્મી પણ આવી ગયા છે વાડીએ નીંદવા માટે. ધાણા અને મેથી પછાટે આપણે તુવેરની અંદર વાવ્યા હતા ત્યાં તુવેર નહોતી ઉગી ને ત્યાં તો મમ્મી વર્ગી ગયા નીંદવા અને પપ્પા પણ આવી ગયા. પપ્પા વર્ગી ગયા સીધા પાણી વારવા માટે મોટર ચાલુ કરી. તો ચાલો આપણે ત્યાં પણ આગળ થોડીક વારમાં જઈએ લઈ આવીએ ને આપણે આપણું કામ દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. આપણે પણ વર્ગી ગયા છીએ દવા છાંટવા માટે તુવેરની અંદર. નાકું ભરાઈ ગયું નથી પપ્પા ગયા છે નાકું વારવા માટે. અત્યારે તો ઘઉંની અંદર પાણી ચાલુ કરી દીધું વ્યવસ્થિત ને આપણે ભેગું એનપીકે અને સેટ પણ પાઈ જ જાય છીએ. કહું મસ્ત વ્યવસ્થિત નાકું ભરાઈ જાય હાથ પણ અડાડવો ન પડે. અહીંયા આપણે બને છે ચા તો ચાલો ચા પણ પી લઈએ બની જાય એટલે. અને તો પપ્પાએ ચા મૂકી દીધો છે અત્યારે. ચાલો આપણે ચા પણ પી લઈએ. બપોરનો ટાઈમ થઈ ગયો છે તો બપોરા કરવા જ અમે બેસી ગયા છીએ. અત્યારે બપોરના વાગ્યા છે 12 તો આપણે ટાઈમ ટુ ટાઈમ બેસી ગયા જમવા. જો બધા વાડીએ તારે પથારો કરીને તારે બેસી ગયા તડકે. જો પરાળી ચેવડો મેગવો હતો તો કાંઈ દુકાનો બંધ થઈ ગઈ મોડું થઈ ગયું એક જેવો ટાઈમ થઈ ગયો તો બીજાએ તો નાસ્તો કરી લીધો. નાસ્તો શું ભાખરી ચોળેલી ખાઈ દીધી પાછી ખાવા બે ગઈ ટ્રેનો. હા તમે નાદરી જામફળ ખાઈ લે બોલો શરદી થશે જામફળ ખાઈ જા આપણે ખાઈ તો ઈ તો ન રહી ગયા ખાટા આંચોડા મોટા મોટા ડોયડા આવે ને મસ્ત મજાના 5,000 આવે 5,000 આવે એટલે જે બે બોક્સ છે ને 1,000 ની લેવું પડે એટલું મોંઘું આવ્યું અમાર પાસે એટલા પૈસા છે ખાઈ લે પછી બીજા દોડાઈ દે ખાલી રોજ જેવો ટાઈમ થઈ ગયો તો ઘડીક વાર સુઈ જાય પછી કામકાજ કરશું. તો દ્વિજા બેન હજી કપડાં પહેરે છે અને પહેરી લે પછી જ્યાં એ બધે ઉછાળીએ ને એવું ધોયું હતું સરસ મજાનું બધે હરખું કરી લઈને અમે સુવા માટે બ્લેન્કેટ પણ કાઢી લીધો છે. અને દ્વિજા જો સરસ મજાની રેડી થઈ ગઈ છે. કેમ દ્વિજા મજા આવે ને સામુ જોતો દ્વિજા કેવી લાગે છે કોમેન્ટ કરજો. ચાલો સુઈ જાઓ. લિપસ્ટિક કરવી લિપસ્ટિક કરે અત્યારે તો ચાલો ઘડીક આરામ કરી લે શિયાળા નહીં. ચાલો 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે કપડાં હકલવાના બાકી છે હકલી લઈએ. બધું કામ અસ્ત વ્યસ્ત થઈ ગયું. પાણી ગરમ મમ્મી પપ્પા હાટું મૂકી દીધું છે અને હવે એને કપડાં બધા હકેલી લઈએ અને આપણે ઓછાડીએ ધોયા તે પાછા ગરમ ગરમ ઈનીને પાથરવાના છે કેમ કે ઠંડીનો માહોલ છે તો ઈનીને પાથરવા છે કેમ કે આ આપણે બધા છે કોટનના ઓછાળ અને આ એક જ આપણે ગરમ ઓછાળ છે કેમ કે અત્યારે ઠંડી હોય તો ગરમ ઓછાળ જ મજા આવે એટલે આપણે હવે ગરમ ઓછાળ પાછો પાથરી દઈએ એટલે પાછો એવો ને એવો મસ્ત મજાનો લુક આવે હૂફ મરે ગરમ ગરમ હોવાની મજા આવે આમાં સરસ મજાની. તો ચાલો હવે આ પાથરી દઈએ હવે એટલે ઓછાળ પણ આપણે પાથરી દીધો સરસ કેવો લુક આવે છે મસ્ત મજાનું છે ગરમ ગરમ એકદમ કલર પણ એકદમ મસ્ત છે. આપણે પાથરી લીધો હવે કપડાં હાકેલ લઈએ પછી રોટલા રસોઈ બનાવવા માંડીએ સાંજની તૈયારી કરવા માંડીએ એવું બધું હે. અને આપણે જે એકાદશી છે પછી એકટાણું કરવું છે તો સાંજે ખાઈ લઉં એટલે એકાદશી એટલે કરી કેમ કે કાલે સાંજે ખાઈ લીધું હતું
પણ એક પાછળ દીધી છે તો પછી આજે સાંજે એકટાણું કરી લઈએ. હવે શું થયું ને શું નહીં તમને કાલના વિડીયોમાં જણાવશું. આજે તો પોસિબલ નથી, કાલે કહેશું બધું બીજું શું હોય. તો ચાલો આપણે ફટાફટ બધું કામ કરી લઈએ. અને આ ધાણા મેથી ને તાંજરીઓ બધી મસ્ત મસ્ત લઈ આવ્યા છે. ત્યાં સુકાવા રાખી દીધું છે તો આપણે સુધારી લઈએ. તાંજરીઓ સુધારીને ખવડાવી દઈએ મમ્મીને. એનું શાક ભાજી બનાવી નાખી. આજે તો તાંજળિયાની ભાજી બનાવી છે મસ્ત બનાવી. ચાલો બનાવી લઈએ. હવે સુધારવા બેસી ગઈશું. ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે સુધારી લઈએ. એવું બધું કામકાજ કરી લઈએ. મમ્મી પપ્પાને બધા એવા વાળીએથી 6 જેવો ટાઈમ થઈ ગયો છે. તાંજળિયાની ભાજી ગેસ ગરમ ગરમ ખાવા. લસણ ના ભાજી છે કાં ભાજી ને મરસાં તાંજરિયાની ભાજી છે. હા તાંજરિયાની છે. મેચ સુધારીને હું જ ભૂલી ગઈ. મમ્મી બનાવે ગરમ ગરમ રોટલી તો બેસી જાય બધા વારું કરવા. એક બાકી એ આવે એટલે હાલો લઈ આવીએ. બટેટું જો મારું થઈ ગયા આવા થઈ ગયા છે તો હવે વધારી નાખીએ. બટેટા થોડા કરી દઉં ચપટી એક કરી દઈએ. એમ કે ખાવા હોય ને તો કેવી ખાય. પહેલી વાર એને એમ કહ્યું કે ચલો ખાય તો ભલે ને કંઈ નક્કી ના હોય. એમાં બીજા મેનુ તો ખાઈ જાય નહીં ખાય તો પછી છેલ્લું તો પછી દઈ દેવું. એક બાને પડ્યા રહે. આપણે બનાવવા મીના બટેકા પૌવા આવે. થોડું એક ડુંગળી લીધી અને એક બટેટું લીધું તોય કેટલા થાય. તો ચાલો આપણે બનાવી લઈએ. અને મારું પાણી કરી દીધા છે. મમ્મી વાસણ લઈને જઈશ. હું અહીંયા બનાવી પછી પોતા મારી દઈએ. તો વિડીયોને પણ એમ કરી દઈએ. અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરી દેજો. અને નવા હોય તો બેલ આઇકન બટન દબાવવાનું ના ભૂલતા. અને આપણે હવે મળશું નવા વિડીયો સાથે. હવે કાલે ચાલો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ટાટા બાય બાય.